તો માતાજીની શક્તિ ભક્તિ અને આરાધનાનો પર્વ એવો નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે ને ત્યારે નવમા નોરતે ખેલૈયાઓમાં જે પ્રકારે ઉત્સાહ કે જે વધુ જોવા મળ્યો હતો। ખાસ વાત કરીએ તો અમદાવાદના ફળિયું ખાતે જે ખેલૈયાઓમાં અનેરો ઉમંગ કે જે જોવા મળ્યો હતો। વાત કરીએ તો કર્ણાવતી ક્લબ રોડ પર આયોજિત ફળિયુંના ગરબા કે જેમાં ખેલૈયાઓ આનંદથી ઝૂમી ઉઠ્યા હતા। ખાસ કરીને ગરબાની જગ્યા વિશાળ હોવાથી ખેલૈયાઓને ખૂબ જ મજા પણ આવી હતી। લોકોએ અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો આવ્યા છતાં ગરબા રમવામાં કોઈ જ તકલીફ નથી પડી। સુવિધાજનક આયોજન અને સુંદર માહોલને કારણે ખેલૈયાઓનો ઉત્સાહ કે જે સરસ લાગી રહ્યું છે। એકદમ કમ્ફર્ટેબલ ફીલ થઈ રહ્યું છે। અમે છેક 20-25 કિલોમીટરથી દૂર અહીંયા આવ્યા છીએ તો એકદમ કમ્ફર્ટેબલ ફીલ થઈ રહ્યું છે અને ગરબા રમવામાં ખૂબ મજા આવી રહી છે। અહીંયા બીજી બધી જગ્યાએ જઈએ તો ત્યાં બહુ ક્રાઉડેડ લાગે છે, એના કમ્પેરિઝનમાં અહીંયા એકદમ ફ્રીલી ગરબા કરી શકીએ છીએ, ખૂબ જ એન્જોય કરી શકીએ છીએ, બહુ જ મજા આવી રહી છે। ફર્સ્ટ ઓફ ઓલ અમદાવાદમાં બહુ જ જગ્યાએ નવરાત્રિ થાય છે, બટ અહીંયા એ જોયું કે આટલી મોટી સ્પેસ છે એટલે પબ્લિકને રમવાની બી મજા આવે, પ્લસ ભટકાવાનું કોઈ પ્રોબ્લેમ ના થાય અને એ પણ દેખાય છે કે ટ્રેડિશનલ વાળા માટે થોડીક સેપરેટ જગ્યા એ લોકોએ આપેલી છે। તો અમે લોકો બી સ્પેશિયલ એના માટે જ આવ્યા છે કે એકવાર ફળિયાનો એક્સપિરિયન્સ કરવો જ જોઈએ જો નવરાત્રિ તમારે અમદાવાદમાં કરવી હોય તો, કે અહીંયાની અલગ જ કંઈક મજા છે। અહીંયા 20 સપ્ટેમ્બરે ઐશ્વર્યા મજમુદાર આવી ગઈ તો એનું કંઈક તો કારણ હશે જ। મારો એક્સપિરિયન્સ અહીંયા થોડો સારો છે। અહીંયા બહુ ભીડ છે, ક્રાઉડ છે, તો એ હિસાબથી મારા પૈસા વસૂલ થયા। અહીંનો બેસ્ટ છે। અહીંયા ક્રાઉડ બહુ છે, બીજા બધા બહુ ઓછો ક્રાઉડ હોય છે, તો મને લાગે છે અહીંયા થોડું સારું છે।